ખૂબ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું શુક્રવારના રોજ 80 વર્ષની વયે અવસાન થયું। 8 ઓગસ્ટના રોજ ચેન્નઈના તેમના નિવાસ સ્થાને પડી જવાથી જ તેમને માથાના ગંભીર ઈજા થઈ હતી અને ત્યારબાદ તેમને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અગાઉ તેઓ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને પીએમ મોદીએ કહ્યું હતું કે નાગાલેન્ડના રાજ્યપાલ થિરુલા ગણેશજીના નિધનથી દુઃખી છું અને તેમને એક સમર્પિત રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કર્યું। તેમણે તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી હતી। તેમને તમિલ સંસ્કૃતિ પ્રત્યે પણ ઊંડો લગાવ હતો અને મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે અને ઓમ શાંતિ। નાગાલેન્ડના 19મા રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને આ પહેલા જ તેમને ઓગસ્ટ 2021 થી ફેબ્રુઆરી 2023 સુધી મણિપુરના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો। જુલાઈ 2022 થી નવેમ્બર 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી અને કોહિમા રાજભવનના જનસંપર્ક અધિકારી એટલે કે PROએ જણાવ્યું હતું કે ગણેશન છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ હતા અને માથામાં ઈજા થતાં તેમને 8 ઓગસ્ટના રોજ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।